ગુજરાતીમાં 7મો પાઠ આ પણ આપણી સાથે રહે. એમાં આપણે એક પ્રવૃત્તિ છે, રમત રમવાની છે. રમતનું નામ છે વાંચી માર. શું લખવાનું? શું છે? વાંચી માર. એટલે અહીંયા જે શબ્દો લખેલા છે થોડાક ક્ષવાળા, ત્રવાળા, રૂવાળા, જ્ઞવાળા, બરાબર? રૂ, ઋષિનો રૂ, રૂમાલનો રૂ, એવા થોડાક શબ્દ લખેલા છે. અહીંયાથી તમારે એ શબ્દને પછી મારવાનું છે. એ તમારો શબ્દ મને ઓળખાવાનો છે, બરાબર? કે આ શબ્દ અહીંયા છે. એટલે આગળ આમ સાઈડમાં પડશે, આમ તેમ પડશે તો એ વાંધો નહીં, પણ તમારે ઓળખી બતાવવાનો છે, બરાબર? ચાલો. છત્રી. થોડુંક જોરમાં મારો, હા ને? ચાલો આપો, દડો હાલ દો ધીમેથી. ચાલો, એના પર પડે ને એ રીતે નાખવાનું. લાવો, જો બતાવું. એમ મારવાનું છે, એમ મારવાનું છે. એમ કેમ મારવાનું? તો પહોંચે. એમ મારશો તો નહીં પહોંચે. એમ મારીને જ્યાં શબ્દ છે એ છત્રી, તો છત્રી એટલે અહીં એમ આજુબાજુ પડશે તો એ વાંધો નહીં, બરાબર? ચાલો, હવે શબ્દ વાંચવાનો. હું જે શબ્દ બોલું ને એ શબ્દ વાંચવાનો અને પછી ત્યાં દડો નાખવાનો છે. ચાલો. રૂમાલ. રૂમાલ શબ્દ વાંચો અને પછી ત્યાં દડો નાખવાનો, બરાબર. ચિત્ર. ચિત્ર ક્યાં લખેલું છે? હા, ચાલો નાખો ત્યાં. ઓળખાય? ચાલો બતાવો, જે ચિત્ર ક્યાં લખેલું છે બતાવો. બરોબર. ચાલો, હવે વિરેન્દ્ર આવે. ચાલો. ચાલો. રાક્ષસ. બરોબર. ચાલો આપી દો, દડો આપી દેવાનો. હા, ચાલો. રૂપિયો. બરાબર. ચાલો. રાજેશ્વરી. ત્રાજવું. બરાબર. ચાલો, પછી છે અજ્ઞાની. બરોબર. ચાલો. ચાલો, હર્ષ આવે. હર્ષને છે ક્ષિતિજ. બરોબર. ચાલો. મશરૂમ. ક્યાં છે મશરૂમ? બતાવો તો. બરાબર. ચાલો. કૃષ્ણા. ચાલો, કૃષ્ણાને છત્રી. છત્રી. બરોબર. ચાલો. ત્રાજવું. બતાવવાનું નહીં, એને નાખવા દેવાનું. એને વાંચવાનું ને. ચાલો, થઈ ગયું. ચાલો, દક્ષ આવે. ચાલો, દક્ષ. રૂમાલ. ચાલો, બસ. ચાલો, અભરે હજી એક શબ્દ બાકી. રૂપિયો. રૂપિયો શબ્દ. સરસ. ચાલો, એના પછી રિંકલ. ચિત્ર. સરસ. ચાલો. રાક્ષસ. રાક્ષસ. રાક્ષસ શબ્દ. સરસ. ચાલો. યામિની. ક્ષિતિજ. ક્ષિતિજ ક્યાં છે? બતાવો તો. હા, ચાલો. વિજ્ઞાન. સરસ. ચાલો. શ્રિયા. ચાલો. ત્રાજવું. સરસ. રૂમાલ. સરસ.
ચાલો.